નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંધાનમાં આપનું સ્વાગત છે. વિષય છે રાજ્યશાસ્ત્ર અને વિષયાંક છે હોબ્સ, લોક અને રૂસોના રાજકીય વિચારો. ખાસ કરીને હોબ્સ, લોક અને રૂસો એમના સામાજિક કરાર માટે જાણીતા છે, સામાજિક કરારના ચિંતન માટે. તો એ વિશે જરાક વિગતે ચર્ચા કરીએ. સૌપ્રથમ તો રાજકીય તત્વચિંતનના ઇતિહાસમાં બે યુગ પ્રવર્તક ગાળાઓ આવ્યા. પહેલો ઈસવીસન પૂર્વે 325થી 375 પ્રાચીન ગ્રીસમાં પ્લેટો અને એરિસ્ટોટલ આવ્યા છે અને રાજકીય ચિંતનના આયામ બદલાઈ જાય છે. એમાં તાર્કિકતા આવે છે, વાસ્તવિકતા આવે છે, ચિંતન ખીલે છે અને એ યુગ પ્રવર્તક ગાળો કહી શકાય. બીજો છે 1640થી 1690 દરમિયાન હોબ્સ અને લોક. ઇંગ્લેન્ડમાં એવી ઘટનાઓ બની કે એની અસર આ ચિંતકો પર થઈ. હોબ્સના જન્મ સમય અને પછી પાર્લામેન્ટ અને રાજા વચ્ચેના જે આંતરવિગ્રહો ફાટી નીકળ્યા એની અસર આ ચિંતક પર થઈ અને એને લેવિયાથન આપ્યું, જેમાં સામાજિક કરારનો ઉલ્લેખ થયો. એ પછી લોક આવે છે. રક્તવિહીન ક્રાંતિ થાય છે બ્રિટનમાં અને એની અસર લોક ઉપર થાય છે. રક્તવિહીન ક્રાંતિ પછી 2 વર્ષ પછી લોક આપણને 2 ટ્રીટીઝ આપે છે અને એમાં પણ સામાજિક કરારના ખાસ કરીને હોબ્સે જે ઉલ્લેખ કર્યો હતો એના કરતાં સહેજ જુદા પ્રકારના ચિંતનની રજૂઆત થાય છે. એ પછી હોબ્સ, લોક પછી સ્વિટ્ઝરલેન્ડની અંદર રૂસો આમ તો ફ્રેન્ચ ચિંતક છે, એને ફ્રેન્ચ ભાષામાં લખ્યું છે, પણ એનો જન્મ સ્વિટ્ઝરલેન્ડમાં થયેલો. તો રૂસો પણ આપણે સામાજિક કરારનો ચિંતક તરીકે આપણે એને સ્વીકારીએ. હોબ્સ, લોક આધુનિક રાજકીય ચિંતનની શરૂઆતનો સમય હતો, એટલે કે નવજાગૃતિ કાળ પછીનો સમય, આધુનિક સમય. એમાં બિનસાંપ્રદાયિકતા જોવા મળે છે. એના ચિંતનના પાયાઓ બિનસાંપ્રદાયિક છે. હોબ્સ અને લોક આવ્યા એ પહેલાં મૂળ પ્રશ્ન એ છે રાજ્યશાસ્ત્રનો કે રાજ્ય નામની સંસ્થાની ઉત્પત્તિ કેવી રીતે થઈ, અને એ પ્રશ્નનો જવાબ હોબ્સ, લોક અને રૂસો શું આપે છે એની આજે આપણે ચર્ચા કરીએ છીએ. રાજ્યશાસ્ત્ર એ રાજ્ય નામની સંસ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરતું શાસ્ત્ર છે. મૂળભૂત રીતે રાજ્યશાસ્ત્ર એ રાજ્યનો અને રાજકારણનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો રાજ્ય નામની સંસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવી, સૌપ્રથમ એ વિશે આ ચિંતકોએ શું કહ્યું એ આપણે આજે શીખવાનું છે. રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં રાજકીય આજ્ઞાધીનતાના આધાર તરીકે પ્રચલિત સિદ્ધાંતો કયા હતા એની આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. તો બળનો સિદ્ધાંત હતો. શરૂઆતના તબક્કામાં એમ કહેવાતું કે રાજ્ય બળને કારણે અસ્તિત્વમાં આવ્યું છે. એક બળવાન મનુષ્ય અન્ય નબળા મનુષ્યો પર આજ્ઞાધીનતા લાદે છે, એમને હુકમો આપે છે, હુકમોનું પાલન કરાવે છે અને બાહ્ય આક્રમણથી એમનું રક્ષણ કરે છે. આ અગત્યની બાબતમાંથી ટોળી અવસ્થામાં મનુષ્ય જ્યારે આદિમાનવ હતો અને ટોળીમાં ભટકતો હતો ત્યારે ટોળી અવસ્થામાં રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. એ રાજ્ય ચોક્કસ વિસ્તાર ઉપર વસ્તુ નહોતું, પણ એની શરૂઆત હતી અને બળ દ્વારા એ કાયદા બનાવતો અને બળનો ઉપયોગ કરીને કાયદાઓનું પાલન કરાવતો. જે ટોળીનો સરદાર હતો એ બળવાન મનુષ્ય જ હતો. એ વખતે માઇટ ઇઝ રાઇટ, જે શક્તિશાળી છે, બળિયાના 2 ભાગનો સિદ્ધાંત અસ્તિત્વ ધરાવતો. જે શક્તિશાળી હતો એ કમજોર ઉપર આજ્ઞા આપતો, આજ્ઞા પડાવતો અને ન્યાય આપવાનું કામ પણ એ જ કરતો. એની ઈચ્છા એ કાયદો બનતી. આમ બળ એ રાજ્યનો પાયો છે. જો રાજ્યમાંથી આજે પણ બળ ખેંચી લઈએ કે લશ્કર અને પોલીસ ના હોય તો અવ્યવસ્થા ઊભી થાય, કાયદા પાલનના પ્રશ્નો ઊભા થાય અને અરાજકતા વ્યાપી જાય. એમ બળના સિદ્ધાંતના હિમાયતીઓ આજે પણ કહે છે. માટે બળથી જ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું છે, એટલું જ નહીં, બળથી રાજ્ય ટકે પણ છે. આવી વાત આ સિદ્ધાંતના સમર્થકો કહે છે. એની સામે દૈવી હક્કોનો સિદ્ધાંત આવ્યો. રાજાના દૈવી હક્કોનો સિદ્ધાંત ખાસ કરીને બાઇબલ અને એમાં પણ જૂનો કરાર, ઓલ્ડ ટેસ્ટામેન્ટ, આપણે ત્યાં મહાભારતમાં, ગીતામાં આ વાત કરવામાં આવી છે કે રાજ્યની રચના ઈશ્વરે કરી છે અને રાજા એ એનું સ્વરૂપ છે. તો અને બાઇબલમાં પણ એ જ વાત છે કે રાજ્યની રચના ઈશ્વરે કરી છે અને રાજા એનો પ્રતિનિધિ છે. આ
જે દૈવી ઉત્પત્તિનો સિદ્ધાંત છે કે રાજ્યની ઉત્પત્તિ ઈશ્વરે કરી છે, દૈવી ઉત્પત્તિ થઈ છે અને એની પાછળ ધર્મનું પીઠબળ છે, ઈશ્વરનું પીઠબળ છે, રાજા એનો પ્રતિનિધિ છે, માટે એની આજ્ઞા માનવી જોઈએ. આવી વાત યુરોપમાં અને ભારતમાં પણ થઈ, ખાસ કરીને પ્રાચીન ભારતમાં અને મધ્યયુગીન યુરોપમાં. હવે મુદ્દો એ હતો કે આ દૈવી હકોના સિદ્ધાંતનો ઉપયોગ રાજાઓએ દૈવી ઉત્પત્તિના સિદ્ધાંતનો ઉપયોગ દૈવી હક તરીકે કર્યો કે અમને શાસન કરવાનો દૈવી હક છે, કુદરતે અમને એ હક આપેલો છે, ઈશ્વર તરફથી અમને મળેલો હક છે, માટે અમારી ઈચ્છા લોકોએ માનવી જોઈએ. આ દૈવી અધિકારોના સિદ્ધાંતને ધર્મ ટેકો આપતો હતો અને રાજાશાહી અને ધર્મ એકબીજાને પરસ્પર પૂરક બન્યા હતા, ખાસ કરીને મધ્યયુગના યુરોપમાં અને ભારતમાં પણ. સામાજિક કરારના સિદ્ધાંત દ્વારા દૈવી અધિકારોના સિદ્ધાંતનું એટલે કે દૈવી ઉત્પત્તિના સિદ્ધાંતનું અને બળના સિદ્ધાંતનું ખંડન કરવામાં આવે છે કે બળના સિદ્ધાંત દ્વારા બળ દ્વારા રાજ્યની રચના થઈ નથી. જો બળ દ્વારા જ થઈ હોય તો ક્રાંતિ દ્વારા લોકો કેમ શક્તિશાળી રાજ્યને ઉઠલાવી દે છે, સરકારને ઉઠલાવી દે છે અને બીજી સરકારની સ્થાપના કરે છે? જો બળથી જ લોકો ડરતા હોત તો ક્રાંતિઓ થઈ ના હોત. એમ બળના સિદ્ધાંતનું ખંડન કરવાવાળા વૈજ્ઞાનિકો, ખાસ કરીને રાજકીય વૈજ્ઞાનિકો એમ કહે છે. અને દૈવી અધિકારોના સિદ્ધાંત તો નવજાગૃતિ કાળમાં જ એનું ખંડન થયું કે ભાઈ ધર્મનું સ્થાન વિજ્ઞાન લે છે હવે, અને ઈશ્વરના અસ્તિત્વ વિશે જ પ્રશ્નો ઊભા થયા, ખાસ કરીને નવજાગૃતિ કાળ વખતે. એટલે દૈવી અધિકારોનો જે સિદ્ધાંત છે એ સ્વીકારાતો નથી, કારણ કે એના પૂરતા પુરાવા નથી. તો આ બે સિદ્ધાંતોનું ખંડન કરવામાં મહત્ત્વનો ફાળો જો કોઈ સિદ્ધાંતે આપ્યો હોય રાજ્યશાસ્ત્રમાં તો સામાજિક કરારના સિદ્ધાંતે. એણે બે અગત્યના સિદ્ધાંતોનું ખંડન કર્યું, બળના સિદ્ધાંતનું અને દૈવી અધિકારોના સિદ્ધાંતનું, દૈવી ઉત્પત્તિના સિદ્ધાંતનું. સામાજિક કરારના મુખ્ય 3 ચિંતકો છે: થોમસ હોબ્સ, જ્હોન લોક અને રૂસો. થોમસ હોબ્સ અને જ્હોન લોક એ ઇંગ્લેન્ડના વતની હતા, જ્યારે રૂસો સ્વિટ્ઝરલેન્ડ અને ફ્રેન્ચ ભાષામાં લખતો હતો અને વતન ખાસ એનું સ્વિટ્ઝરલેન્ડ હતું. હવે આ જે ચિંતકો છે એમના સમયમાં જે રાજકીય ગતિવિધિઓ થાય છે એની અસર ચિંતકો ઉપર પડે છે અને એના ચિંતનમાં એક યા બીજી રીતે એ દેખાઈ આવે છે. થોમસ હોબ્સના સમય દરમિયાન રાજા અને પાર્લામેન્ટ વચ્ચે સંઘર્ષ ચાલતો હતો, જબરદસ્ત સંઘર્ષ. થોમસ હોબ્સ બ્રિટનના રાજાના ગણિતના શિક્ષક હતા, એટલે સરકાર, રાજ્ય, એના રાજકીય સંઘર્ષો, સત્તા માટેના સંઘર્ષો આના એ સાક્ષી હતા. અને આ સંઘર્ષોની અસર હોબ્સના સંવેદનશીલ દિમાગ ઉપર પડે છે અને એ આપણને લેવિયાથન નામનું પુસ્તક આપે છે. એમાં સામાજિક કરારનો સિદ્ધાંત રજૂ કરે છે કે કરાર દ્વારા રાજ્યની રચના થઈ છે અને એ ટક્યું છે એટલા માટે કે ઉપયોગી છે. રાજ્ય લોકોની સંમતિનું સર્જન છે, માટે રાજ્ય લોકોને જવાબદાર છે. રાજકીય ચિંતનના આ ક્રાંતિકારી સિદ્ધાંતો ત્રણેય ચિંતકો આપણને આપે છે. થોમસ હોબ્સ ઇંગ્લેન્ડનો સૌથી મોટો રાજકીય ચિંતક કહી શકાય. આ હોબ્સનું ચિત્ર છે, આ લેવિયાથન. એમાં લેવિયાથન એટલે એ રાજ્યને એ લેવિયાથન કહે છે, મોટો રાક્ષસ, મહાકાય, શક્તિશાળી, એ અર્થમાં છે લેવિયાથન, કે રાજ્ય નામની સંસ્થા એ મહાકાય છે, શક્તિશાળી છે અને ભયના ઉપયોગ દ્વારા લોકોને કાયદાનું પાલન કરાવડાવે છે, કારણ કે મનુષ્ય સ્વભાવ ભયની ભાષા જ સમજે છે. જ્યાં સુધી બીક નથી લાગતી, ભય નથી લાગતો, ત્યાં સુધી મનુષ્ય કાયદાનું પાલન કરતો નથી, એમ હોબ્સની માન્યતા હતી. અને એ માન્યતા એના સમયમાં જે રાજકીય ગતિવિધિઓ થઈ એની અસર તળે ઘડાઈ હતી. હોબ્સનું ચિંતન જોઈએ તો એના આધાર વિધાનો આ પ્રમાણે છે: સમગ્ર ભૌતિક જગત એક ગતિમય પદાર્થનું બનેલું છે. જડત્વના સિદ્ધાંતની અસર હોબ્સના ચિંતન ઉપર જોવા મળે છે. એ વખતે ભૌતિકશાસ્ત્રમાં જડત્વનો સિદ્ધાંત આવ્યો. એમાં એમ કહેવામાં આવ્યું કે ગતિમાન પદાર્થ ગતિમાન અને સ્થિર પદાર્થ સ્થિર રહેવાનું વલણ ધરાવે છે, જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. હોબ્સે એમ કહ્યું કે સજીવ પદાર્થ સજીવ રહેવાનું વલણ ધરાવે છે, જીવતો પદાર્થ જીવતા રહેવાનું વલણ ધરાવે છે અને એ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. જેમ કે મનુષ્ય જીવતા રહેવાનું વલણ ધરાવે છે, જેમ ગતિમાન પદાર્થ ગતિમાન અને સ્થિર પદાર્થ સ્થિર રહેવાનું વલણ ધરાવે છે, એવી જ રીતે સજીવો સજીવ રહેવાનું વલણ ધરાવે છે. એને મરવું ગમતું નથી, એ માટે પૂરા પ્રયત્નો કર્યા છે. હોબ્સે આવી વાત કરી. આ એનું આધાર વિધાન છે
જ્યારે રાજ નામની સંસ્થા નહીં હોય ત્યારે દરેક મનુષ્ય પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રયત્ન કરતો હશે. અને દરેક મનુષ્ય સ્વભાવે હોબ્સના મતે હિંસક, લુચ્ચો, સ્વાર્થી અને આક્રમણખોર છે. તો આવી પરિસ્થિતિમાં દરેક મનુષ્યનો ગુણધર્મ જુઓ તમે. પોલિટિકલ સાયન્સનો કોઈ પદાર્થ હોય તો એ હોમો સેપિયન્સ સેપિયન્સ છે. અને એના ગુણધર્મો હોબ્સ આવા કલ્પે છે કે હિંસક, લુચ્ચો, આક્રમણખોર અને સ્વભાવે ડરપોક છે, માટે આક્રમણ કરે છે. એને કોઈનો ભય હોય તો બીજા મનુષ્યનો છે. જ્યારે રાજ્ય નહોતું, રાજ્ય ના હોય તો સ્વાભાવિક રીતે સરકાર ના હોય, સરકાર ના હોય તો કાયદો બનાવનાર, કાયદો પડાવનાર અને સજા કરનાર કોઈ ના હોય. આવી કુદરતી અવસ્થામાં, કુદરતી પરિસ્થિતિમાં દરેક મનુષ્યને બીજા મનુષ્યનો ભય હતો. હોબ્સ કહે છે કે બીજો મારી પર હુમલો કરશે એ પહેલાં હું એની પર હુમલો કરું, એમ માનીને દરેક વ્યક્તિ એકબીજી પર હુમલો કરતી. આક્રમણખોર હતા સ્વભાવે અને એકબીજાના ભયથી મનુષ્યો દૂર રહેતા. એટલે મનુષ્ય જીવન એકાકી, ગરીબડું અને ટૂંકું હતું. હોબ્સ લખે છે કે કુદરતી અવસ્થામાં કોઈ વહાણવટું નહીં કરતું હોય, કોઈ વેપાર નહીં કરતું હોય, કોઈ ખેતી નહીં કરતું હોય, કોઈ મકાન નહીં બનાવતું હોય. માટે મનુષ્ય જીવન વધારે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થતું હશે અને ટૂંકું હશે. એક વખતે આવી પરિસ્થિતિથી કંટાળ્યા લોકો અને ભેગા થઈને સામાજિક કરાર કરે છે. હોબ્સ કહે છે એમાં ઈશ્વરને વચ્ચે લાવતા નથી. કોઈ ગૂઢ તત્વ, ઈશ્વર કે ઇન્દ્રિયાતીત શક્તિઓને વચ્ચે લાવ્યા વિના હોબ્સ એમ કહે છે કે મનુષ્યોએ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે, કુદરતી અવસ્થા જે નર્ક જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી એમાંથી બહાર નીકળવા માટે સામાજિક કરાર કર્યો. બધા મનુષ્યો એક દિવસ ભેગા થાય છે અને એમ બોલીને સામાજિક કરાર કરે છે કે હું મારી જાત પર શાસન કરવાનો અધિકાર આ વ્યક્તિ કે વ્યક્તિઓની સભાને આપું છું, એ શરતે કે તું પણ તારી જાત પર શાસન કરવાનો તારો અધિકાર આ વ્યક્તિ કે વ્યક્તિઓની સભાને આપે અને એના તમામ કાર્યોને અધિકૃત રીતે સ્વીકાર કરે. આવું બોલીને દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કરાર કરે છે અને એક વ્યક્તિ અથવા તો વ્યક્તિઓની સભાને પોતાની જાત પર શાસન કરવાનો અધિકાર આપે છે. અહીં જુઓ, હોબ્સ બે વિકલ્પ મૂકે છે. નંબર 1, વ્યક્તિઓની સભાને પણ પોતાની જાત પર શાસન કરવાનો અધિકાર આપી શકાય. જો વ્યક્તિઓની સભાને આપો તો એ પાર્લામેન્ટ છે અને એક વ્યક્તિને પણ પોતાની જાત પર શાસન કરવાનો અધિકાર આપી શકે નાગરિકો, અને જો એક વ્યક્તિને આપે તો રાજાશાહી આવે છે. હોબ્સ બે વિકલ્પ રજૂ કરે છે. હવે દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે આમ બોલીને કરાર કરે છે કે હું મારી જાત પર શાસન કરવાનો મારો અધિકાર આ વ્યક્તિ કે વ્યક્તિઓની સભાને આપું છું. એ શરતે, અહીં શરત છે કે તું પણ તારી જાત પર શાસન કરવાનો તારો અધિકાર આ વ્યક્તિ કે વ્યક્તિઓની સભાને આપે અને એના તમામ કાર્યોને અધિકૃત રીતે સ્વીકાર કરે. આવી પરિસ્થિતિમાં જો એક વ્યક્તિને તમે સત્તા આપી દો છો તો રાજાશાહી આવે છે. અહીં કરારને ધ્યાનથી સાંભળજો. પેલો વ્યક્તિ કે જેને સત્તા આપવામાં આવે છે એ કરારમાં બોલતો નથી, એટલે કે કરારનો એ ભાગીદાર નથી. કરાર નાગરિકો વચ્ચે થાય છે. કરારની શરતોથી નાગરિકો બંધાય છે. પેલો વ્યક્તિ કે જે રાજા બને છે, જેને સાર્વભૌમ સત્તા આપવામાં આવે છે, એ વ્યક્તિ કરારનું પરિણામ છે, કરારનો ભાગીદાર નથી. માટે કરારની કોઈ શરતો એને લાગુ પડતી નથી. એ તો કુદરતી અવસ્થામાં જ છે. કુદરતી અવસ્થામાં દરેક વ્યક્તિ પોતાની જાત પર શાસન કરતી હતી. હવે રાજ્યની રચના થયા પછી જેને પોતાની જાત પર શાસન કરવાનો અધિકાર આપવામાં આવે છે એવો પેલો વ્યક્તિ સમાજ ઉપર શાસન કરશે અને એ વ્યક્તિ કરારમાં ભાગ લેતો નથી. માટે એ પોતે કુદરતી અવસ્થામાં છે. એ માત્ર પોતાની જાત પર શાસન કરશે અને લોકો પર શાસન કરશે. કરારની કોઈ શરતો એને બાંધતી નથી. માટે એની મરજી પ્રમાણે વર્તશે અને જો એની મરજી પ્રમાણે વર્તે, એ કોઈ પણ કૃત્ય કરે તો એ ગુનો બનશે નહીં. આ કરારના ગર્ભિતાર્થો છે. અહીં હોબ્સ વ્યક્તિને સત્તા આપે છે કરાર કરવાની. એના મૂળમાં વ્યક્તિવાદી ચિંતન છે, પણ અંત એ સર્વસત્તાવાદી રાજ્યમાં આવે છે. હવે એવી પરિસ્થિતિ ઊભી થાય છે અહીં કે વ્યક્તિઓની સભાને સત્તા આપી શકાય એમ નથી. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સમય ઓછો છે. તમે વિચાર કરજો કે જો વ્યક્તિઓની સભાને સત્તા આપવામાં આવે પોતાની જાત પર શાસન કરવાની, તો શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ તમે કલ્પજો. પરિસ્થિતિ એવી છે કે એક જ વ્યક્તિને આપી શકાય એમ છે અને હોબ્સ સર્વસત્તાવાદી રાજાશાહીની તરફેણ કરે છે. એ વખતે એના ટીકાકારો એમ કહેતા કે હોબ્સ રાજાના શિક્ષક છે, માટે રાજાશાહીની તરફેણ કરે છે. હકીકતમાં હોબ્સ કુદરતી અવસ્થામાંથી બચવા માટે રાજ્ય એક એવો વિકલ્પ છે કે જેનો કોઈ વિકલ્પ નથી એમ કહેવા માગતા હતા. અને જો તમે સર્વસત્તાધારીને
ખતમ કરી નાખશો, એને દૂર કરશો, તો રાજ્યનો અંત આવી જશે. હોબ્સના ચિંતનની આ ખામી છે. એ સરકાર અને રાજ્ય વચ્ચેનો તફાવત સ્વીકારતા નથી. એમ કહે છે કે જો તમે સરકારને મારશો, ખતમ કરી નાખશો પેલા સાર્વભૌમ સત્તાધારીને, તો રાજ્યનો અંત આવી જશે. અને રાજ્યનો અંત આવશે તો કુદરતી અવસ્થા આવી જશે. કુદરતી અવસ્થા અસહ્ય હતી, માટે તો રાજ્યની રચના કરી છે. માટે તમારે એક વ્યક્તિને, પેલા સરકારને કે જે સાર્વભૌમ સત્તા ધરાવે છે, એને સહન કરવો પડશે, તો જ સલામતી મળશે. દરેક મનુષ્ય સ્વભાવે આક્રમણખોર, લુચ્ચો, હિંસક અને સ્વાર્થી છે. એ ભયની ભાષા જ સમજે છે. માટે સરકારે ચડિયાતી શક્તિવાળા હોવું જોઈએ, વધારે ભય પમાડે એટલી શક્તિવાળા હોવું જોઈએ, તો જ મનુષ્યોની આજ્ઞા માનશે, નહીંતર માનશે નહીં. માટે કાયદાનું પાલન ત્યારે જ થશે જો સરકારની સત્તા પાસે ખાસ કરીને ભય પમાડવાની શક્તિ હોય, મનુષ્યોને સજા કરવાની શક્તિ હોય. એ જ સરકાર સફળ રહેશે, એમ હોબ્સ કહે છે. ને હોબ્સનો સામાજિક કરાર એવો છે, અંતે એમ કહેવા માગે છે કે રાજીનામની સંસ્થાની રચના બળ દ્વારા નથી થઈ, દૈવી ઉત્પત્તિ દ્વારા પણ નથી થઈ, પણ મનુષ્યોએ કરાર દ્વારા કરી છે. અને મનુષ્યોએ પોતાના હિત માટે કરી છે, પોતાના અધિકારોના રક્ષણ માટે કરી છે. માટે એ જરૂરી છે કે સરકાર ટકી રહે, કોઈપણ રીતે એની પર આક્ષેપો ના મૂકો, અને દરેક પ્રકારના એના કાર્યોને અધિકૃત રીતે સ્વીકાર કરો, એમ એના કરારમાંથી ફલિત થાય છે. એની સામે હોબ્સનું રાજકીય ચિંતનમાં કોઈ અગત્યનું પ્રદાન હોય તો એ સાર્વભૌમ સત્તાના ખ્યાલને સ્પષ્ટ કરે છે કે સાર્વભૌમ સત્તા સરકારની પાસે છે. કાનૂની સાર્વભૌમ સત્તાના ખ્યાલને સ્પષ્ટ કરે છે. કાયદો કરવાની અંતિમ સત્તા એની પાસે છે. અને બીજું કે સામાજિક કરાર દ્વારા બળના સિદ્ધાંત અને દૈવી ઉત્પત્તિના સિદ્ધાંતનું ખંડન